સ્માર્ટ સિટી અમદાવાદમાં પહેલા જ વરસાદે તંત્રની પોલ ખોલી નાખી છે, જેમાં રાત્રિના સમયે 2 કલાકમાં જ નરોડા અને મેમકોમાં 3 ઇંચ, જ્યારે ઓઢવ અને રખિયાલમાં 2 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો, જેને કારણે શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા, જેમાં કેટલાક વિસ્તારોમાં ઝાડ પડવાની, જ્યારે માણેકબાગ 4 રસ્તા પાસે રોડ બેસી જવાની ઘટના બની હતી. ભારે વરસાદને કારણે રાયપુરના ચકલેશ્વર મહાદેવ પાસે જર્જરિત મકાનનો કેટલોક ભાગ ધરાશાયી થઈ ગયો હતો. જોકે કોર્પોરેશને અગાઉ આ મકાનને ઉતારી લેવાની નોટિસ આપી હતી, ત્યારે ફાયર બ્રિગેડના જવાનોએ આ મકાનમાંથી 2 લોકોને રેસ્ક્યુ કર્યા હતા. વસ્ત્રાલના જડેશ્વર ખાતે આવેલ બસ ડેપોમાં ગત મોડી રાત્રે આગ લાગતા 3 BRTS બસો બળીને ખાખ થઈ ગઈ હતી. આ ચાર્જિંગ સ્ટેશનમાં એક ઇલેક્ટ્રિક બસમાં કોઈ કારણસર આગ લાગી હતી, જે બાદ આ બસમાં લાગેલી આગ ધીમે ધીમે આગળ વધી અને આસપાસમાં ઊભેલી અન્ય 2 બસોને પણ આગની ચપેટમાં લઈ લીધી હતી. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક અહીં પહોંચી હતી અને આગને કાબૂમાં લીધી હતી, ત્યારે ચાર્જિંગ સ્ટેશનમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. ભાજપના કાર્યકર રાકેશ મહેતાની હત્યાના આરોપી અને ગેંગસ્ટર મોન્ટુ નામદાર ફરાર થવા મામલે ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે, જેમાં પહેલા એવી થિયરી સામે આવી હતી કે મોન્ટુ નામદાર અમદાવાદ નજીકના અસલાલી સર્કલ પાસેથી ફરાર થઈ ગયો હતો, પરંતુ તે પોતાના ફાર્મ હાઉસ પરથી જ પોલીસ કર્મીઓને ચકમો આપીને ફરાર થઈ ગયો હતો. આ મામલે અમદાવાદ ગ્રામ્ય એસપીએ જણાવ્યું હતું કે આ ઘટનામાં બેદરકારી દાખવનાર PSI DB પરમાર અને કોન્સ્ટેબલ પ્રવીણસિંહ ચૌહાણ સામે ગુનો દાખલ કરીને તેમની ધરપકડ કરવામાં આવી છે.